તો કેમ છો મારા તમામ વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર અને એના ગયા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.1 ચાલુ કરાવેલું, જેમાં આપણે સમૃદ્ધતા માટેનો કોષ્ટક પૂરો કરાવ્યો હતો. એના પછીના વિડીયોમાં મિત્રો આપણે 1.2 કરાવેલું, જેમાં આપણે ક્રમનો ગુણધર્મ એના કેટલાક નિયમો આપણે જોયા હતા, એટલે કે સરવાળા માટે, બાદબાકી માટે, ભાગાકાર માટે, ગુણાકાર માટે અને બધી જ સંખ્યાઓ એટલે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય બધી જ સંખ્યા માટે ક્રમનો નિયમ શું કામ કરે છે આપણે જોયું હતું. અને છેલ્લે મિત્રો આપણે ટ્રીક જોઈ હતી, બરાબર ને? અને તમારે બધાએ એ ટ્રીક જ મોઢે રાખવાની છે, તમારે કોઈ કોન્સેપ્ટ અત્યારે મોઢે કરવાની જરૂર છે નહીં, બરાબર? કારણ કે તમને ખબર જ છે કોન્સેપ્ટ શું છે. તમારે એક્ઝામમાં મિત્રો સ્પીડ પકડાય ને એના માટે તમારે ખાસ ટ્રીક જ વાપરવી પડશે. તો આજે મિત્રો આપણે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. અને મિત્રો સ્વાધ્યાય 1.3 છે ને આપણે માત્ર અને માત્ર 5 જ મિનિટમાં પૂરું કરવાના છે. 5 જ મિનિટમાં, ખાસ સમજો, 5 મિનિટ પણ નહીં થાય. તમને જૂથનો ગુણધર્મ મિત્રો તમને ખાલી 5 જ મિનિટમાં તમને આવડી જવાનો છે, બરાબર છે? ચાલો, તો મિત્રો એના માટે સૌથી પહેલાં તમે જો એ જે વિડીયો જોયો ન હોય ને 1.2નો, જેમાં આપણે ક્રમનો નિયમની વાત કરી હતી, એ તમે મિત્રો ખાસ જોઈ લેજો. કારણ કે એમાં જે ટ્રીક આપણે વાપરેલી છે ને એવી સેમ ટ્રીક આપણે આમાં પણ વાપરવાની છે. શામાં વાપરવાની છે સર? તો કે જૂથના ગુણધર્મમાં આપણે વાપરવાની છે. કે જે નિયમો એ ક્રમમાં લાગુ પડે છે એ તમામ નિયમો મિત્રો જૂથના ગુણધર્મમાં પણ લાગુ પડે જ છે, બરાબર છે? હું તમને અત્યારે સિમ્પલ એક બેઝિક તમને સમજાવું છું કે ભાઈ જૂથનો ગુણધર્મ કોને કહેવામાં આવે. પછી વધારે કથા કહાની આપણે કરવાના છે નહીં, આપણે સિમ્પલ આપણે ટ્રીક સમજીને કામ કરવાનું છે. ચલો, હું તમને સમજાવું મિત્રો કે જૂથનો ગુણધર્મ કોને કહેવામાં આવે, એકચ્યુઅલમાં કોને કહેવામાં આવે. તો કે મિત્રો જૂથ બદલાય ને તો જવાબમાં ફરક પડે છે કે નથી પડતો. સમજો કે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લેતા હોય, બરાબર? જેમાં આપણે સંખ્યા લઈએ છીએ એક, કઈ લેવી બોલો? એક લઈ લઈએ? હા, લઈ લઈએ. ચાલો, તો કે 1 + 3 અને હજી એક સંખ્યા લઈ લઈએ. ચાલો, કઈ લેવી છે? ચલો 4 લઈ લઈએ, બરાબર છે? સેમ વસ્તુ કરીએ આપણે ફરીથી, 1 + 3 + 4. હવે મિત્રો આમાં તમે જોઈ શકો છો કે આ જે ગ્રુપ છે ને 3નું, એમાં આ 2નું ગ્રુપ છે, એટલે કે 1 અને 3નું ગ્રુપ છે, જ્યારે આમાં 3 અને 4નું ગ્રુપ છે. મતલબ કે ગ્રુપ બદલાઈ રહ્યું છે. હવે ગ્રુપ બદલાવાથી સરવાળામાં કોઈ ફરક પડે છે કે નથી પડતો આપણે ચેક કરીએ. તો 1 + 3 કરો તો કેટલા આવે? 4 + 4 કેટલા આવશે અહીંયા? તો કે 8 આવશે. એવી રીતે અહીંયા 1 + અહીંયા 3 ને 4 કરો એટલે 7 આવે, અને 7 ને 1 કરો તો કેટલા આવશે? 8 આવશે. મતલબ કે અહીંયા પણ 8 અને અહીં પણ 8 આવી રહ્યા છે. એટલે સરવાળા માટે જૂથનો ગુણધર્મ કામ કરે છે. મિત્રો સિમ્પલ છે, આ આપણો જૂથનો ગુણધર્મ છે, બરાબર? અને હજી કોઈને એવું હોય ને કે સાહેબ અમને જૂથનો ગુણધર્મ આખો સમજવો છે, અમને બધા જ ગુણધર્મો મસ્ત સમજવા છે ઉદાહરણ સંગાથે, તો મિત્રો ચિંતા ન કરો. આપણે ટેક્સ્ટ બુક્સના જે વિડીયો બનાવેલા છે ને એ વિડીયોની અંદર આપણે જૂથના ગુણધર્મની વિશેષમાં વિશેષ ખૂબ જ મસ્ત રીતે ચર્ચા કરેલી છે. તો ખાસ મિત્રો તમે એ વિડીયો જોઈ લેજો. તમારે જો એ વિડીયો શોધવો ના હોય ને તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો તમને એ વિડીયોની લિંક મોકલી આપીશ. તમારે ત્યાંથી ડાયરેક્ટ જ જોઈ લેવાનો છે, બરાબર છે? તમને જૂથનો ગુણધર્મ કોને કહેવાય તમે બધાને ક્લિયર જ થઈ જવાનું છે. આપણે શું કરશું હમણાં? તો આપણે ત્યારે વાપરશું મિત્રો ટ્રીક, બરાબર છે? ટ્રીક શું છે? તો યાદ રાખજો કે ભાઈ સરવાળો અને ગુણાકાર હોય. શું હોય? સરવાળો અને ગુણાકાર હોય તો જૂથનો ગુણધર્મ હોય કે પછી ક્રમનો હોય, બધામાં શું આવશે? હા, બરાબર છે? અહીં પણ શું આવશે? હા અને હા. સરવાળા અને ગુણાકાર માટે બધામાં જૂથનો ગુણધર્મ કામ કરી જ જાય છે, પણ બાદબાકી અને ભાગાકારમાં કામ કરતો નથી. ભાગાકાર માટે પણ કામ કરતો નથી. જો થઈ ગયું ને મિત્રો? 5 મિનિટ પણ નહીં થઈ, તમે જોઈ શકો છો 5 મિનિટ પણ નહીં થઈ, આપણે આખો જ કોષ્ટકને મસ્ત રીતે પૂરો કરી નાખ્યો. અને આમાંથી એવું કોઈ પણ નહીં હોય, અત્યારે એવું કોઈ પણ બાળક નહીં હોય કે જેને આ ખબર ના પડી હોય, બરાબર છે ને? આ ખબર ના પડી એવું છે? બધાને ખબર પડી ગઈ હશે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ સરવાળો અને ગુણાકાર માટે આપણે હા કરવાનું, બાદબાકી અને ભાગાકાર માટે આપણે ના કરવાનું. કોના માટે? તો કે બંને માટે. જૂથનો ગુણધર્મ હોય કે પછી ક્રમનો ગુણધર્મ હોય, બંને માટે સમાન નિયમો છે. તો મિત્રો આ હતા આપણો આજનો વિડીયો, જેમાં આપણે સ્વાધ્યાય 1.3ને જો અત્યારે હજુ મિત્રો 5 મિનિટ પણ થઈ નહીં અને આપણે કોષ્ટકને પૂરો પણ કરી નાખ્યો છે, બરાબર છે ને મિત્રો? તો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા છે, પહેલી જ વાર ચેનલ પર આવી રહ્યા છે, તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી જ નાખજો.
તમારા મિત્ર વર્તુળમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા વોટ્સએપના ગ્રુપની અંદર, માસાના તઈ, કાકાઈની તઈ, બધાના તઈ મિત્રો જે બાળક ધોરણ 8માં ભણતું હોય ને ત્યાં વિડીયો શેર કરી જ આપજો. કારણ કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા પણ હોય છે ને કે બિચારા ક્લાસ જઈ શકતા નથી, ક્લાસ અફોર્ડ કરી શકતા નથી, બિચારા ઘરે રહીને ભણતા હોય છે. એટલે મિત્રો એવા વિદ્યાર્થીઓ માટે ખરેખર આ વિડીયોની ખૂબ વધારે જરૂરિયાત છે. તો ખાસ મિત્રો એટલું કામ જરૂરથી કરજો કે કોઈક જરૂરિયાતમંદ બાળક હોય ને એને આ વિડીયો જોવાથી થોડુંક મિત્રો એને સારું ભણી શકે, સારું શિક્ષણ મેળવી શકે. એટલા માટે મિત્રો આપણે પણ એક ટ્રાય આવું કર્યો છે કે આપણે આખા ગુજરાતમાં ફ્રી ઓફ શિક્ષણ મળે ને એટલા માટે આપણે પણ કાર્ય કરી રહ્યા છીએ. તો ખાસ મિત્રો એટલું જરૂર કરી આપજો, વિડીયોને શેર કરી દેજો અને જે પણ વિદ્યાર્થીઓ નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને વિડીયો મિત્રો ગમ્યો હોય ને તો ખાસ તમારે જે અભિપ્રાયો છે, તમારી જે વાતો છે એ મને કોમેન્ટમાં જણાવજો. તમને જે ના ગમ્યું હોય ને એ પણ મને કહેજો, જેથી મિત્રો આપણે બીજા વિડીયોની અંદર એમાં આપણે સુધાર લાવી શકીએ. બરાબર છે મિત્રો? તો ખાસ મળીએ છીએ આપણે આ પછીના વિડીયોમાં, જેમાં આપણે સ્વાધ્યાય 1.4 કરવાનું છે. અને સ્વાધ્યાય 1.4 મિત્રો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એમાં દાખલા આપેલા છે, બરાબર ને? અને દાખલા આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા નથી અને દાખલા પાછા પૂછાય પણ છે. એટલે મિત્રો આપણે પ્રેક્ટિસ કરવી જ પડશે, બીજો કોઈ રસ્તો જ નથી. બરાબર છે ને? એટલે ખાસ મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 1.4ના તમામ દાખલાઓને મસ્ત રીતે તોડી ફોડીને નવરા કરી નાખવાના છે. બરાબર છે મિત્રો? ચાલો.